राम नाम में लीन है, देखत सब में राम, ताके पद वंदन करो, जय जय श्री जलाराम। बोलो जलाराम बापानी जय, वीरबाई मात की जय। जलाराम बापाना पिताનું નામ પ્રધાન ઠક્કર હતું। જલારામ બાપાના માતાનું નામ રાજબાઈ માં હતું। પિતાજી પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ એમના 3 પુત્રો હતા। એક હતા ભોગાભાઈ, બીજા હતા જલારામ બાપા અને ત્રીજા હતા દેવજીભાઈ। જલારામ બાપાનો જન્મ સંવંત 1856 ના कार्तक सूद 7 सोमवार तारीख 4/11/1799 ना रोज थयो हतो। यज्ञोपवीत 1870 માં આપવામાં આવી। એમના લગ્ન 16 વર્ષની ઉંમરે સંવંત 1872 માં આકાટાના ઠક્કર પ્રેમજી સોમૈયાની દીકરી વીરબાઈ સાથે થયા। જ્યારે એમના લગ્ન થયા એ પહેલા જલારામ બાપા એમ કહેતા હતા કે મારે લગ્ન કરવા નથી, કારણ કે એમને તો ભગવાનનો પરચો થઈ ગયેલો હતો કે પેલા સાધુઓ જમવા આવ્યા અને ત્યાં પેલી ચાળી કરવામાં આવી અને કાકાએ ચેકિંગ કર્યું તો અંદર તો બળતા છાણા નીકળ્યા અને ત્યાં લોટો તેમાં ઘીના બદલે પાણી નીકળ્યું। એટલે ભગવાન પર શ્રદ્ધા કે મારે લગ્ન કરવા નથી, પણ બધાએ સમજાવ્યા। જે લોકો લગ્ન કરતા નથી આજે મોટી ઉંમરે પણ જોવા મળે છે કે યુવકો અને યુવતીઓ કુંવારી રહે છે, એ લગ્ન નથી કરતા, એમના માટે આ ખૂબ મોટો સંદેશ છે। જલારામ બાપાએ પણ ના પાડી દીધી। ત્યારે એમના પિતાને અને જે કાકાએ સમજાવ્યા એ વાત સમજવા જેવી છે કે જો દીકરા લગ્ન કરીએ ને તો ઘર ખુલ્લું રહે, લગ્ન કરીએ ને તો કોઈક આપણા ત્યાં પાણી પીવા આવે, લગ્ન કરીએ ને તો આપણે પક્ષીઓને ચણ નાખીએ, લગ્ન કરીએ ને તો આપણે ભૂખ્યાને જમાડીએ, લગ્ન કરીએ ને તો અતિથિને જમાડાય। પણ તમે લગ્ન જ ન કરો, તમારું મૃત્યુ થઈ ગયું તો પછી પતી ગયું। જલારામ બાપાને આ વાત સાચી લાગી। એમને કહ્યું એમના વડીલોએ કે તારે ભગવાનને ભજ તું તારે, પણ લગ્ન તો કર। અને જલારામ બાપા આ વાત સમજ્યા, એમને લગ્ન કર્યા। ભગવાનનું નામ તો એમને ચાલુ રાખ્યું, પણ એ લગ્ન કર્યાના કારણે એમના દીકરી જમનાબાઈ અને જમનાબાઈના દીકરાને એમના પછી આ જવાબદારી સોંપી। જો જલારામ બાપા પરણ્યા ન હોત તો આજ સુધી આ જલારામ બાપાનું મંદિર ચાલુ રહ્યું હોત, કારણ કે બાપા જતા રહ્યા, પતી ગયું પછી। પણ એ જીવ્યા અને એમને સંસાર માંડ્યો અને એના કારણે પછીની પેઢીઓએ બધું સંભાળ્યું। એટલા માટે આપણા યુવાન છોકરા છોકરીઓને સમજાવીએ કે ભાઈ તમે પરણો તો તમારો સંસાર ચાલુ રહે, ઘર ચાલુ રહે, કોઈ પાણી પીવા આવે। આ વાત બાપાએ કરી। સોમૈયાની દીકરી વીરબાઈ માં સાથે થયા। અમરેલી પાસે ફતેપુર ગામ અને એ ફતેપુર ગામમાં ભોજનરામે સિદ્ધ પુરુષ રહેતા। એ કવિ હતા મધ્યકાલીન યુગના, અને એ કવિએ શું કરેલો, કવિતાઓ લખેલી। જેમ અખાના ચાબખા પ્રખ્યાત એમના પણ આવા કવિતાઓ જે હતી એ પ્રખ્યાત હતી। આ ભોજનરામ બાપુને એમની પાસે જલારામ બાપાએ કંઠી બંધાવી, ગુરુ કર્યા। પ્રભુનો પહેલો પરચો 1873 માં એમને થઈ ગયેલો હતો। ભોજનરામ પર જેવા તેવા ગુરુ નહોતા। ભોજનરામના શિષ્યો જાત્રાએ જાય છે ત્યારે એમને કહે છે શિષ્યો એટલે એ બધું છે તારે બટે મારવું હતા, ચલો કે એમને ભોજનરામ બાપાને પણ લેતા જઈએ કે ના ભાઈ મારે આવવું નથી। અરે આવો ને કે ભગવાનની છાપ પડે ને આવીએ આપણે, ના ભાઈ મારો ભગવાન તો મને છાપ પાડી છે। પેલા યાત્રાળુઓ દ્વારકા ગયા, દ્વારકા જઈ દર્શન કરાવી આવ્યા, ભગવાનની છાપ પડાવડાવી અને પાછા આવ્યા। મહિનો થઈ ગયો છે અને ત્યાં ભોજનરામ ગુરુને મળ્યા, ત્યાં આવ્યા અને પછી કઈ જાત્રાએ જઈએ હો કે અમે તો જઈ આવ્યા, તમે આવ્યા તો મજા આવત ને આમ છે ને તેમ છે। પણ
ભોજેન્દ્ર બાપા કે ના આવે, કઈ વાત, તમે જઈ આવે સારું છે. પણ એક આ બધામાં કેવું હોય, એક તો પાછો કંઈક એવો તત્વ હોય કે એ છાનો રેડી, એટલે એને પેલી વાત યાદ આવી ગઈ કે ભોજેન્દ્ર બાપાએ કહ્યું હતું ને કે મારો ઠાકોર, મારો દ્વારકાધીશ અહીંયા મને છાપ આપી જશે. હે બાપા, તમે અમારી જોડે ના આવ્યા તે ભગવાન તમારા પર છાપ આપી ગયા? છાપ આપી ગયા? મસ્કરીના ટોનમાં પૂછ્યું. ત્યારે બાપાએ કહ્યું, હા જો અહીંયા ભોજેન્દ્ર બાપાએ બતાવ્યો અને પોતાનું જે ઉપરનું અંગરખો હતું એ બહાર કાઢી અને બતાવ્યું કે જો અહીંયા ભગવાને એમની છાપ મૂકી છે, એમના ચરણ ચિહ્નો છે, એમના હસ્ત છે અને ભગવાનની છાપ અહીંયા પડેલી છે. ભગવાન પોતાના ભક્તને એના શરીર ઉપર છાપ આપી ગયા હતા. આવા ગુરુ ભોજેન્દ્ર હતા જલારામના. પહેલો પરચો 1873 માં મળ્યો જલારામ બાપાને. 1874 માં નાની ઉંમરે 4 ધામની યાત્રા કરી છે બાપાએ. આજના જેવો લક્ઝરીનો જમાનો નહોતો, ચાલીને જવું પડતું. જંગલમાં પાર્વતીયા હોય, લૂંટારાઓ હોય. પહેલા બધાએ કહ્યું બાપાને કે ભાઈ જંગલમાં તો આવું બધું હોય, કષ્ટ પડે, અને આમની તો ઉંમર નાની, એ જાત્રાની ઉંમર નહીં, કષ્ટ પડે જંગલમાં, પાર્વતીયા હોય, હિંસક પશુઓ હોય. પણ બાપા મક્કમ રહ્યા, જવું છે એટલે જવું છે. નાની ઉંમરે બાપાએ યાત્રા કરી. સંવત